ફાઇનલી નવું ટીવી આવી ગયું છે અને આપણે આપણા વ્લોગ ચાલુ કરી દીધા છે. આવ્યા ભેગા જ તે વાઈફાઈ ટીવી બે આપણું ડન થઈ ગયું છે. અત્યારે હું મારા વ્લોગ જોઉં છું. 4K ની ક્વોલિટીમાં બહુ મસ્ત દેખાય છે. આમાં મારો મોબાઈલ તો કેપ્ચર કરશે નહીં એટલી બધી. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું? હાર્દિક સ્વાગત છે આપણે નવા ડેઈલી બ્લોગમાં. તો અત્યારે સીન કંઈક એવો છે, આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે મસ્ત. અને બહાર તમે એકવાર સીન જો. આ બાજુ અંધારો છે વરસાદ, બાકી આ બાજુ જો કંઈ છે નહીં, લાગતું નથી આજે વરસાદ આવે. બસ કાલે વરસાદ ના આવવો જોઈએ સવારે, બાકી તો હાલશે આજે આવે તો. અત્યારે સીન કંઈક એવો છે, પહેલાં આપણે કરી દઈએ બ્લોગને સ્ટાર્ટ. તો અત્યારે સીન કંઈક એવો છે, આરપીનો ફોન આવ્યો હતો કે હું કોલેજે આવું છું, તું કોલેજે આવું છે. તો મેં નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. હવે આપણે જાય છીએ કોલેજે. કોલેજે જોઈએ કોણ કોણ છે, શિવરાજ કે બધા છે કે નહીં. હું તમને કોલેજે જઈને જ મળું ને આપણે અહીંયા વ્લોગિંગ કરી. અત્યારે છે ને 5-10 કિલોમીટર છે ને વરસાદ આવતો હશે, 5-10 કિલોમીટર દૂર. કેમ કે પવન છે ને બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે અને આ બાજુ અંધારો છે. જેમ મેં કીધું એમ આ બાજુ કાંઈ નથી અને આપણું વાઈફાઈ. તો વરસાદ આવે છે, લગભગ આજે વરસાદ આવે એવું લાગે છે. બાજુ એક રેલવે સ્ટેશને કામ હતું એટલા માટે આવ્યા હતા અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે ગાડીમાં પાર્ક કરી છે એટલે દેખાશે નહીં તમને. અને હવે જાય છે ડીકેવી કોલેજ, પછી જોઈએ કંઈ કેવું રહે છે આજનો દિવસ. અને ટી વાળાનો ફોન આવ્યો હતો, એ ભાઈ આવવાના છે. ત્યાં બધા મને જો ઘૂરી ઘૂરીને જોઈએ છે, એમ કે આ શું કરે છે. આપણે વ્લોગિંગ કરી છે. શું ભાઈ વ્લોગ બનાવો છો? વ્લોગ બના રહ્યો આપ? એટલે જો બધા અહીંયા ઊભા છે, આપણે અહીંયા જ ઊભા છીએ. હા, પલરવાની ઈચ્છા નથી, કપડાં બગડી જાય, વરસાદ ઊભો રહે પછી આપણે જાય. અને આ ભાઈ વ્લોગ કરે છે, સમજો કાંઈ ના ઘટે. 2 મિલિયન સબસ્ક્રાઈબર છે આ ભાઈને. બરોબર, તો વરસાદ ઊભો થાય, ઊભો રહે ને પછી આપણે નીકળી આવી. ફાઇનલી નવું ટીવી આવી ગયું છે અને આપણે આપણા વ્લોગ ચાલુ કરી દીધા છે. આવ્યા ભેગા જ તે વાઈફાઈ ટીવી બે આપણું ડન થઈ ગયું છે. અત્યારે હું મારા વ્લોગ જોઉં છું. 4K ની ક્વોલિટીમાં બહુ મસ્ત દેખાય છે. આમાં મારો મોબાઈલ તો કેપ્ચર કરશે નહીં એટલી બધી, મીન્સ કે ટીવી પછી આમ લાઇટિંગ આવતું હોય ને એટલે જાજુ કેપ્ચર કરશે નહીં, પણ બહુ મસ્ત ક્વોલિટી છે. ટીવી જોરદાર છે. ઓલા ભાઈ આવ્યા હતા, ફિટિંગ કરી ગયા. જૂનું ટીવી અહીંયા પડ્યું છે. તો આપણે વ્લોગ જોઈ પછી જમી લઈ અને કેવું રહે છે આજનું એ તમને જોઈ. અને ડેઈલી આપણે આમાં જ વ્લોગ જોશી. હવે અત્યારે ટીવી આવી ગયું છે અને હું છે ને આ સેટઅપ કરું છું. જો ગૂગલ ટીવી, આ ટીવી બહુ મોટું છે, 43 ઇંચનું છે, પણ આખો બેઠો છું ને એટલે તમને અહીંથી નાનું લાગશે. ઓલું જો સાવ નાનું હતું, આ અહીંથી મોટું 43 ઇંચનું ટીવી છે. વાઈફાઈ આવી ગયું છે. વાઈફાઈ વાળાને પાછો આજે ફોન કર્યો હતો કે બેગ દી તમે રાહ જોવો, થોડુંક કે સિસ્ટમ સરખી થતા કે વાર લાગે. મેં કાંઈ વાંધો નહીં, જો 2 દિવસ પછી નહીં આવે તમને પાછો ફોન કરીશ. અને હમણાં સેટઅપ થઈ જશે. તો અત્યારે આપણે જમી કરીને ઉપર બેઠા હતા અને થોડોક વરસાદ એને એવું આવી ગયું છે, છાટા ભીનું કરીને. એક નામ જોવો તમે ખાલી એકવાર. ઓ ભાઈ સાહેબ, નજારો કેવો જ ખાલી આમ અંધારો જે જુઓ તમે. ચકલી બેઠી છે, સોરી હોલો છે ને કંઈક બીજું છે, કબૂતર ઉડે છે ને અંધારો તો જો વરસાદ ખાલી. હા, વરસાદ આવ્યું તો પૂરું ભાઈ. બસ કાલે વરસાદ ના આવે એની ચિંતા છે એક સવારના પોરમાં, નકર કાલ બધું બગાડશે આખો પ્લાન. અને આજે તો લાગતું નથી આવે, કેમ કે આ વહી જશે વાદળા આખા, એવું બધું છે. અને ત્યાં થોડુંક મોબાઈલ ચાર્જિંગ કરી લઉં ને પછી જાય બહાર. તો અત્યારે વરસાદ થઈ ગયો છે ફાઇનલી ચાલુ. એક મિનિટ તમે જુઓ, વરસાદ થઈ ગયો છે ચાલુ. અને આપણે પહેલાં નીચે વહી જાય નકર આપણે પલાળી દે. આજે અહીંયા હું ચિત્રીમાં આવ્યું, હું ચિત્રીમાં આવતો જ નથી. આ જોવો તમારી મમ્મીએ કેટલું બધું કરી નાખ્યું છે. આ વેલ, આ ફૂલ છે કંઈક અલગ અલગ. તો અત્યારે વાગી ગયા છે 5 અને સીન કંઈક એવો છે. મેં જયરાજને ફોન કરી દીધો છે કે તું આવ વી-માર્ટે. અને આરપી આવે છે અને બધા જાય છે અત્યારે વી-માર્ટે બેસવા માટે. જો ડેઈલી જાય જ, તમને ખબર જ હશે. અને જો બધું વાદળ ને એવું ખુલી ગયું છે, વરસાદ થોડોક એકાદ રેડો આવી ગયો છે. બરોબર, તો આપણે છે ને થોડાક ફ્રેશ થઈ જાય, એમ મોટું બોટું ધોઈ લઈ, વાળ ધોઈ લઈ, ઘડિયાળ ને એવું પહેરી લઈને પછી ડાયરેક્ટ જાય વી-માર્ટે. હું તમને વી-માર્ટે જ મળું. અત્યારે સીન કંઈક એવો છે, હું ને વીર જાય છે વસ્તુ લેવાની છે. વસ્તુ લઈને બીજો એક ક્રોમામાં કામ છે, એ બે પતાવવાનું. બાકી આરપી ને જયરાજની બધા વી-માર્ટે બેઠા છે. તો આપણે જાય ડાયરેક્ટ અહીંયા 3 બધી વસ્તુ લેવા છે ત્યાં જ. અત્યારે આપણે ક્રોમામાં આવી ગયા છીએ અને આ નવો ફોન આવ્યો છે વિવો V40, એ લેવાનો છે. એ હવે ખબર નહીં એ લઈ કે OnePlus 12R. અને OnePlus 12R એકવાર દેખાડી દઉં. આ જે OnePlus 12R, બેમાંથી એક આપણે વીરને ફોન લેવાનો છે. હવે લગભગ તો એ વિવોનો જ લેશે, ખબર નહીં કેવો લે, આપણે જોઈ જશે આગલા બ્લોગમાં. તો અત્યારે આપણે જોઈ લઈએ. અત્યારે હજી પૂછે છે એ બધું પૂછી લે.
અને આપણે જ્યારે લેવો ત્યારે આ જ લેવો છે. આપણે વિવો કે ઓપ્પો મેકમાં નથી જવાનું થતું. જોઈ લો તમે 15 Pro Max આપણો ફેવરેટ ફોન છે ને બહુ મસ્ત કેમેરા. આપણે તો કેમેરા માટે જ લેવાનો હોય મેન. એટલે આ જોરદાર ફોન છે. જો ખાલી તમને દેખાડો 1 મિનિટ. બહુ મસ્ત ફોન છે. દીનબત્તીમાં આવ્યા હતા ને કામ હતું એ થયું નથી અને અત્યારે આપણે જાય છે પાછા વિમાર્ટે. ક્રોમા વાળો તો જોવાનો તો એ જોઈ લીધું છે. ગળદી જો આ સ્ટુડિયોના સેલની ઓગસ્ટ વાળો સેલ હાલે છે ને આમ ટ્રાફિક જોવો તમે. વરસાદી વાતાવરણમાં ફૂલ ટ્રાફિક. હું આરપીને મૂકીને છે ને ઘરે આવી ગયો હતો. એમાં સીન કાંઈ કેવો હતો, આજે રાઉટરમાં નેટ નથી આવતું ને એના માટે ટેકનિશિયન આવ્યા હતા. સારા હતા એ તો, બહુ માણસ તો બહુ સારા હતા. પણ આજે મેં ઉપર વાત કરીને કે આમાં બધું બરોબર જ છે, તમારી સ્પીડ આવે છે ને આપણા મોબાઈલમાં આવતું નથી. એટલે કૃપયા કરીને તમે છે ને જીઓનું લેતા હોય ને તો એ લેતા નહીં, કેમ કે કામકાજ છે ને અમુક જગ્યાએ બહુ સારું છે ને અમુક જગ્યાએ બહુ ખરાબ છે. એટલે તમે લેતા હોય ને તો હું તમને રિકમેન્ડ કરતો જ નથી કે આ તમે લેતા જ નહીં. આ હું લઈને પણ પસ્તાવું છું. એ કીધું કે 5 દીની રાહ જોઉં, 5 દી પછી જોયું. જો પછી પણ ના થયું ને તો પછી આ તો કોઈ એટલે કોઈ લેતા જ નહીં. રિકમેન્ડ હું જરાય નથી કરતો કે જીઓનું વાઈફાઈ લ્યો. અને ત્યારે હું એક સિરીઝ જોઉં છું જેનું નામ છે ક્રિમિનલ જસ્ટિસ. હું કોઈ દી પિક્ચર કે સિરીઝ એવું કાંઈ જોતો જ નથી, પણ આ તો આપણે ટીવી લીધું, વાઈફાઈ લીધું એટલે મેં કીધું ચાલુ કરવું આ જોવાનું. મને ગમતું નથી. આ તો બપોર હું બેઠો હતો ને બોર, તો 25 મિનિટ જોયું અત્યારે ત્યાંથી કન્ટિન્યુ કરું છું હું. એવું બધું છે. અને ઓલા બિચારા આરપીને મૂકીને આવ્યો હતો, કેમ કે ફોન આવ્યો હતો કે તમારું ઘર કઈ જગ્યાએ તમે આવી જઈ, એટલા માટે. અને કાલ જવાનું છે દ્વારકા. એટલે કાલના વ્લોગમાં તો તમને બહુ એટલે બહુ મજા આવવાની છે. સાંજે રહેવાનું છે મંદિરે, એ પણ આપણે વ્લોગમાં કેપ્ચર કરશી. આજે થોડું હું વધારે સિનેમેટિક શૂટ કરીશ મંદિરનું, એટલે તમે સરખી રીતના તમારા દર્શન થઈ જાય ને. તો બાકી અત્યારે સિરીઝ જોઈ જમી કરી સાંજે ડાયરેક્ટ મંદિરે જાય પછી જ તમને મળું. અત્યારે આપણે શાંતિનગર આવી ગયા છીએ. શિવલો છે અહીંયા. અને રણવીરનો ફોન આવ્યો હોય કે આવો ડીકે એવી સર્કલ. એ બધા ડીકે સર્કલ જ છે. ડીકે સર્કલે જાય ને પછી કોણ રવલો આવે? રવલાનું કંઈ નક્કી નથી. આવે એટલે બધા ભેગા આપણે મંદિરે જાય. આવી ગયા તા ડીકે સર્કલ. રવિરાજથી આવી ગયા છે. શું કે રવિરાજથી પેટ્રોલ નથી, નખાવ દેવું તારે? હાલ નખાઈ દે હાલ. ફાઇનલ ને વિડીયો બંધ થઈ જાય ત્યાં લગી જ બોલું છે, પછી તો ફરી જાય તો નક્કી નહીં. રણવીરે એનું બુલેટ કાઢ્યું છે અને હા ભાઈ ખબર નહીં હું બોલે. અત્યારે આપણે જાય છીએ મંદિરે. રણવીરની બુલેટમાં આપણે બેસી જાય. હા શિવલો ની બેઠા છે. સારું હાલો તો મંદિરે. તો અત્યારે આપણે આવ્યા હતા બુલેટમાં પેટ્રોલ પુરાવાનું હતું, તો પેટ્રોલ પંપે શિવલો ની જો આગળ ઊભા છે. આપણે પેટ્રોલ પુરાવા આવ્યા હતા, ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, પેટ્રોલ પુરાવી લઈ. પછી આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. આજે કાંઈ એવી બધી ગળદી છે નહીં. આજે તો હાવ આજે સુમસાન છે બધું. આજે મજા આવશે દર્શન કરવાની તમને ને અમને. સાચી વાત છે. તો આપણે જઈએ છીએ, તમને દર્શન કરાવી દઉં. બરોબર, આપણે પહોંચી ગયા છીએ. આવી ગયા છે બહાર. જેટલા બહીને એટલા સિનેમેટિક શોટ લઈ લીધા. આજે પબ્લિક નહોતી, આવું શાંતિ હતી એટલે મજા આવી ગઈ. શુક્રવાર છે, કાલે છે શનિવાર ને. કાલે જવાનું છે આપણે દ્વારકા. આપણે મોજ કરશું, બ્લોગ બનાવશું, બધું તમને આગળ કહો થોડી વાર પછી. આપણે આવી ગયા છીએ પાછા ડીકેવી સર્કલ. અને આજે જો ફુવારાની લાઇટો ચાલુ છે બાકી. અને આ રીલું જોવે છે. હા એ મોબાઈલ લઈને બેઠો છે. આપણે બ્લોગ બનાવી છીએ. રવલો બહાર ગયો છે કામ કરવા. બરોબર, એ આવે પછી ફોટો પડ્યો જો ઓલી બાઈ જો ને આવી. હા જુઓ તમે મિત્રો, આવી રીતના બધા અહીંયા મંદિરે ફોટા પાડતા. મંદિરમાં અંદર આવી રીતના બધા ફોટા પાડતા હતા. અને આ જો અહીંયા મહાદેવની રીલ ચાલુ છે. કાલ સવારે જવાનો પ્લાન શું છે? નીકળી જ જવાનું, એમાં પ્લેન ના હોય. બરોબર, તો કાલ સવારે નીકળી જવાનું. ઉઠાય તો સારું, મારી ઉઠાય નહીં. લગભગ તો 3:30 વાગે 3 વાગે સમય. પછી આ બે તમને જોવા મળ્યા હશે આપણા વ્લોગમાં. ક્યાં ગયો તમે મહિપલા? બારગામ. શિવલો છે ને કાલે બધા ઉપર પ્રેન્ક કરવાનો છે. એમાં એવું છે કે કાલે અમે 6 જણાની ટિકિટ બુક કરાવવા ગયા હતા. એમાં શિવલો નહોતો. પહેલાં શિવલો કહેતો હતો ના મારે નથી આવું, પણ મેં કીધું તો હાલ મજા આવશે. પછી શિવલો કે આ વાંધો નહીં, આવું પણ કોઈને કહેતો નહીં. એટલે પછી આજે મેં સવારે તમે જે જોયું ને એ શિવલા મારે ટિકિટ બુક કરાવવા જ ગયા હતા. એટલે શિવલો આવવાનો છે. કાલે અહીંયા જાય ને એટલે રિએક્શન શું હશે બધાને? હું આ તો આવવાનું નથી, સવારના નંબરમાં કઈ રીતે આવી ગયો. એટલે એ પણ પ્રેન્ક કરવાનો છે. કાલે તો કાલનો દિવસ બહુ એટલે બહુ મજા આવવાની છે. ઘણા ટાઈમથી એવું કહેતો દ્વારકા જવું. તો કાલે ફાઇનલી જાસી દ્વારકા. અત્યારે રાતના કંઈક 12 જેવું વાગી ગયું છે. અત્યારે ઘરે આવી ગયો છું. જોઈ હવે તો આપણે અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છે. અને આજનો વિડીયો અહીંયા સુધી રાખે. તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને કરી દેજો લાઈક,
ચેનલમાં ન હોય તો ચેનલને કદાચ સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. અને હા, કાલનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે, એ જોવાનું ભૂલતા જ નહીં. જય શ્રી રામ, જય માતાજી.